નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના પકવાન 4 રસ્તા આગળ મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અમદાવાદના SG હાઈવે ઉપર પૂર ઝડપે વાહનો હંકારનારા ચાલકો માટે પકવાન ક્રોસ રોડ ફરી એકવાર અકસ્માતનું કેન્દ્ર બન્યું છે. મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની રેલિંગ તોડી અને સીધી પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. શહેરના પકવાન ક્રોસ રોડ ઉપરથી એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને તેને તોડી અને પાર્કિંગ ઝોનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રેલિંગના ટુકડા થઈ ગયા હતા અને કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો આ ઘટના દિવસના સમય બની હોત તો ફૂટપાથ કે પાર્કિંગ એરિયામાં હાજર લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત. પરંતુ મોડી રાત્રિનો સમય હોવાથી પાર્કિંગ એરિયા ખાલી હતો, જેના કારણે મોટી હોનારત ટળી છે.